નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યની અંદર વાવાઝોડાને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ચૂક્યા છે। અરબ સાગર, બંગાળની ખાડી અને બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં આમ તો એક સાથે ત્રણ સિસ્ટમ દરિયાના મારફતે આગળ વધીને અત્યારે હાલ તમે જોઈ શકો છો એ રીતે ભારત દેશના અનેક વિસ્તારોમાં ભારે અસર પહોંચાડતી વરસાદી સિસ્ટમ જોવા મળી છે, જેમાં બંગાળની ખાડીના દરિયામાં અત્યંત મજબૂત અને તીવ્ર એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। આ સાથે જ લો પ્રેશર વાળી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં અસર દર્શાવતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં બનેલું મિની વાવાઝોડું આગળ વધીને આજે તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદ અને બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મિની વાવાઝોડું ત્રાટકીને હાલ ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। મિત્રો આ સંપૂર્ણ વિસ્તારોમાં મિની વાવાઝોડાની ભારે અસરો વધતી જોવા મળી રહી છે। તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન આંધી, તૂફાન, વંટોળ સાથે ભયંકર મેઘતાંડવ વધતું જોવા મળી રહ્યું છે, જેની સાથે સાથે વાતાવરણ ઉપર મોટા ફેરફાર આવવાની સાથે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ આજ ખાસ કરીને મિત્રો આજથી લઈને 30 તારીખ સુધીમાં ગુજરાત ઉપર કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠાને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। આજે તો વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં ભયંકર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે, સાથે ગુજરાત ઉપર અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોના કારણે હવેથી ગુજરાતમાં દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડું બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર હાલ આજની રાત્રિના સમયગાળા દરમિયાન તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજે ખાસ કરીને વહેલી સવારથી જ બપોરના સમયગાળા દરમિયાન તોફાની પવનોની લહેરો અત્યારે જોવા મળી રહી છે। ગુજરાત ઉપર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે। આવનારા 5 દિવસની અંદર હાલ હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર તોફાની પવનોની સાથે વરસાદ, કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલ તમે જોઈ શકો છો વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાઈ તટીય વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમની ઘાતક અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે અને મિત્રો ગુજરાત ઉપરથી અનેક પ્રકારની સિસ્ટમોની લાઈનો પસાર થતી હોવાના ભાગરૂપે તમે જોઈ શકો છો એ રીતે આ વિસ્તારોમાં હાલ મિત્રો મજબૂત સિસ્ટમનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપર એ ખાસ કરીને મિત્રો વાદળી જેને લઈને અત્યારે હાલ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમની તીવ્ર હલચલ વધતી જોવા મળી રહી છે। બંગાળના ઊંડાણવાળા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં એક મજબૂત સિસ્ટમ લો પ્રેશર અને એમનો ઘેરાવો અત્યારે હાલ બનીને ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને દરિયાઈ મારફતે નવી સિસ્ટમ હવે ભારત દેશ તરફ ગતિ કરતી જોવા મળી રહી છે, જેના કારણે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોંડુચેરી છે, આ સાથે ચેન્નઈ છે, વિજયવાડાના વિસ્તારોથી લઈને ભુવનેશ્વર, આ સાથે વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં શ્રીલંકાથી લઈને મદુરાઈના વિસ્તારોની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે। તો જાણી લો કે ગુજરાતના કયા જિલ્લાઓમાં આજથી લઈને આવનારી 30 તારીખ સુધીમાં કેવી અસરો જોવા મળી શકે છે। તોફાની પવનોની સાથે કયા જિલ્લાઓની અંદર મિત્રો હાલ ઠંડીનું જોર છે વધતું જોવા મળી રહ્યું છે। આ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા હાલ ગુજરાત માટે શું નવી આગાહી કરવામાં આવી રહી છે, ગુજરાત ઉપર પવનની તીવ્રતા અને હવે પછી વાવાઝોડાની દિશા કઈ તરફ આગળ વધતી જોવા મળી છે તેને અંગે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ। તમે જોઈ શકો છો હાલ ખાસ કરીને મિત્રો અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠામાં હાલ ત્રાટકેલું નવા વાવાઝોડાને લઈને અત્યારે હાલ દરિયાની અંદર પણ સતત નવી હલચલો છે મિત્રો સક્રિય થતી જોવા મળી રહી છે અને જેના કારણે હવાનું હળવું દબાણ છે મિત્રો અત્યારે બનતું હોય તેવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે અને વાતાવરણમાં મોટા ફેરફાર આવી ચૂક્યા છે। વાતાવરણની અંદર પલટા આવવાની સાથે કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્ર તટીય વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતમાં હાલ ખાસ મિત્રો સાબેલાધાર, લીલાછમ
જંગલોમાં ખાસ કરીને મિત્રો હવેથી તોફાની પવનોની સાથે ભેજનું પ્રમાણ છે વધતું હોવાના કારણે ઠંડીનો ચમકારો છે ગુજરાતમાં ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. આમ તો ચારેય દિશાઓમાંથી તોફાની પવનોની ગતિવિધિ હાલ ગુજરાત ઉપર અસર દર્શાવતી જોવા મળી રહી છે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો વાવાઝોડું અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને હાલ તમે જોઈ શકો છો 120થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ મિત્રો આ વાવાઝોડું છે અત્યારે હાલ બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર અતિ ભયંકર તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે હાલ ખાસ કરીને આ રીતે સિસ્ટમની સ્ટોફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. અને આ સ્ટોફ લાઇન પસાર થતી હોવાના કારણે ગુજરાત તરફ દિશા છે દર્શાવવામાં આવી રહી છે. આમ તો વાવાઝોડું ભલે બંગાળની ખાડીના દરિયામાં ભારે અસર દર્શાવતું હોય પરંતુ સિસ્ટમની આંખ અત્યારે ગુજરાત સુધી ઘેરાયેલી જોવા મળી રહી છે. આજે તો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત ઉપર ફરી એકવાર આફતના એંધાણો છે એટલે કે નવી અને નક્કોર આગાહી છે ત્યારે હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આવનારા 5 દિવસમાં કમોસમી વરસાદની પણ નવી અને નક્કોર આગાહી છે એ મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા હાલ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. જે રીતે ખાસ કરીને આવનારા 5 દિવસ કમોસમી વરસાદ માવઠાનું મોટું સંકટ છે ત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે. એ રીતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા છે એ મિત્રો નવી અને નક્કોર આગાહી છે ત્યારે હાલ ખાસ દર્શાવવામાં આવી રહેલી છે. આ સાથે તમે જોઈ શકો છો અત્યારે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હાલ નળિયા, બારડોલી અને માંડવીના જે દરિયાઈ કિનારાના જે વિસ્તારો છે આમ તો મિત્રો આ સંપૂર્ણ વિસ્તારમાં કચ્છના વિસ્તારોમાં પણ મોટા ફેરફાર આવવાની સાથે જ ચારેય દિશાઓમાંથી તોફાની પવનોની લહેરોને લઈને અત્યારે હાલ કચ્છના જે સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. અને કચ્છના ભિન્ન વિસ્તારોની અંદર પણ હાલ ફરી એકવાર કમોસમી વરસાદ માવઠાનું નવું સંકટ હાલ મંડરાતું હોય એ રીતના મિત્રો માહોલ પણ અત્યારે હાલ ગુજરાત માથે જોવા મળી રહ્યા છે. ગુજરાત પર આફતના એંધાણો છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહેલા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભિન્ન પંથકોમાં 14 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી અને મિત્રો 15 ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચર છે એ કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ હવે તોફાની પવનોની લહેરો વધતી જોવા મળી રહી છે. અને મિત્રો કચ્છના જે આ વિસ્તારો છે જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર હોય, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના દરિયાઈ કાંઠાના જે વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગરના જે જિલ્લાઓની અંદર મોરબી, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર ઠંડીનો પારો છે અત્યારે ગગડીને હાલ સૌરાષ્ટ્ર ઉપર પણ વાતાવરણની અસ્થિરતા છે મિત્રો ઊભી થતી હોય હાલ એવું ખાસ કરીને મિત્રો વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. તો એ પણ ખાસ કરીને મિત્રો મહત્વપૂર્ણ છે એ અત્યારે હાલ માહિતી મળી રહી છે. એધાણો અત્યારે વરસાદી સિસ્ટમના જોવા મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ઠંડીનો પારો ગગડીને અત્યારે 21 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો છે. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકાર સાથે વાદળછાયું વાતાવરણ છે એ પણ હવે જામેલું હોય તે પણ અત્યારે હાલ ખાસ કરીને મિત્રો નવી અને નક્કોર આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. વાદળછાયું વાતાવરણ અને મિત્રો વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા પણ જોવા મળી રહ્યા છે, અવર જવર થતી જોવા મળી રહી છે. એ રીતનો મિત્રો માહોલ છે. અને મિત્રો તમે જોઈ શકો છો હાલ ખાસ કરીને જેમાં અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, લુણાવાડા, ગોધરાથી લઈને બારડોલી, દાહોદ, છોટાઉદેપુરના આમ તો મિત્રો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે સિસ્ટમનું ભારે જોર છે અત્યારે વધતું હોય હાલ એવા પણ ખાસ કરીને મિત્રો એધાણો છે દર્શાવવામાં આવી રહ્યા છે. માવઠાની નવી આગાહી છે એ પણ હવે ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. એ રીતે મિત્રો ખાસ કરીને મિત્રો નવી અને નક્કોર છે એ મિત્રો આગાહી છે એ પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. આમ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલી જે નવી હલચલોના ભાગરૂપે ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહીના ભાગરૂપે રાજ્યની અંદર 30 ડિસેમ્બર પહેલા મોટા ફેરફાર આવવાની સાથે ભયંકર ઠંડીનો મારો છે ગુજરાત ઉપર વધતો જોવા મળવાનો છે. કમોસમી વરસાદ પણ સાથે માવઠું પણ